મિત્રો નમસ્કાર। અગાઉ 3 દિવસ પહેલા અમે આમ આદમી પાર્ટીની ટીમે આ દાહોદથી પંચમહાલ તરફ આવતા રસ્તામાં વચ્ચે પાનમ નદી પર એક વિડીયો અપલોડ કર્યો હતો અને સરકારને અને ટોલ નાકાવાળાને અમે રજૂઆત કરી હતી કે અહીંયા અકસ્માત વારંવાર થાય છે અને એ અકસ્માત આજે અમારી રૂબરૂ ત્રીજા દિવસ પછી ફરી થયો। તો હું ભાજપ સરકારને અને ટોલ નાકાવાળાને અને જનતાને પણ કહેવા માંગુ છું કે આ લોકો રાહ શાની જોવે છે? અકસ્માત થાય અને માણસ મરી જાય, કોઈનો જીવ જતો રહે એની રાહ દેખે છે। મારી સરકાર પાસે અને ટોલ નાકાવાળા પાસે માંગ છે કે જો તમે 15 દિવસમાં આ નાણું ના પૂરું કરો તો આ જે અકસ્માત થયો છે એ જો અકસ્માત ભારે ગંભીર થશે ને ત્યારે અમે આ ટોલ નાકાને બથવાડાવાળા ટોલ નાકાને પણ તોડવાની તાકાત રાખીએ છીએ। માટે તાત્કાલિક 15 દિવસમાં આ જે પુલ છે એ તાત્કાલિક રિપેર કરીને ગાડીઓ શરૂ કરે એવી અમારી માંગ છે। તમામ મિત્રોને નમસ્કાર। આ દાહોદથી જે પંચમહાલ ગોધરા સુધી જવાનો જે હાઈવે રસ્તો છે તેના પર અહીંયા જે નદી છે પાનમ નદી, આ પાનમ નદી પર જે પુલ આવેલો છે એ પુલ લગભગ 3 વર્ષથી એક સાઈડ રસ્તાની બંધ છે। જે 4 લાઈન છે એમાંથી 2 લાઈન છે, એમાંથી 1 લાઈન બંધ છે। તો એના કારણે ઘણા બધા એક્સિડન્ટો પણ થયા છે, બાઇકો વાળાના થાય છે, 4 વ્હીલના થાય છે। આ ઘણા બધા એક્સિડન્ટ થયા છે ને અમને ઘણી બધી ફરિયાદો પણ મળી છે આમ આદમી પાર્ટીને। તો મારી આ ભાજપની સરકારને એ હું કહેવા માંગુ છું, એમની પાસે એ માંગ છે કે આ બ્રિજ તાત્કાલિક બિસ્માર હાલતમાં છે એને તાત્કાલિક શરૂ કરે અને 15 દિવસમાં આ કામગીરી પૂરી કરે। અહીંયા જે બથવાડા ટોલ નાકું છે આ ટોલ નાકા પર દરેક ગાડીઓના આજે 250-300 રૂપિયા, 700-800 રૂપિયા ઉઘરાવવામાં આવે છે। મોટી ગાડીઓના જે લોડિંગ ગાડી છે એના વધારે ઉઘરાવવામાં આવે છે। તો આ પૈસો જ્યાં સુધી આ જો પુલ ના ચાલુ કરે ત્યાં સુધી આ ટોલ નાકાનો રૂપિયો ના ઉઘરાવે એવી પણ અમારી માંગ છે। અને ટૂંક સમયમાં જો આ 15 દિવસમાં આ પુલ જો ના ચાલુ કરવામાં આવે તો અમે અહીંયા ધરણાનો કાર્યક્રમ પણ કરવાના છે અને સાથે સાથે અમે આંદોલન પણ કરવાના છે। માટે ભાજપની સરકારને તથા જે બથવાડાના ટોલ નાકાના કર્મચારીઓને કહેવા માંગે છે કે 15 દિવસમાં આ પુલ ચાલુ કરે એવી અમારી માંગ છે।